મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે લાઠીમાં લાલિયા ભૂતની વાવ આવેલી છે. આ લાલિયા ભૂતની વાવ લાલિયા ભૂતે એક જ રાતમાં બનાવી છે. અને આ વાવની અંદર શ્રી વેરાઈમાનું મંદિર આવેલું છે. મિત્રો, આ જે છે એ વેરાઈ માતાજીના ગોખ છે. બે બાજુ આ ગોખ આવેલા છે. જ્યારે અંદર વાવની અંદર પાણી ભર્યું હોય ત્યારે આ ગોખની અંદર માણસો એની માનતા હોય છે, એ માનતા પૂરી કરતા હોય છે. મિત્રો, આ એ જગ્યાની માનતા એવી રાખવામાં આવે છે વેરાઈમાની કે કોઈને કાનમાં રસી થતા હોય કે જે સ્ત્રીને કોઈ ડિલિવરી આવી હોય એને ધાવણ ન આવતું હોય તો આ વેરાઈમાની માનતા રાખવામાં આવે છે મિત્રો. અને અહીંયા સફેદ મોતીની માળા માનતા તરીકે ધરવામાં આવે છે. બહુ પૌરાણિક વાવ છે મિત્રો. બહુ જૂનું બાંધકામ છે. અત્યારે જે સામે દેખાય છે એ લાલિયા ભૂતની પ્રતિમા છે. અત્યારે વાવની અંદર ભરપૂર પાણી ભરેલું છે એટલે નીચે દર્શન થઈ શકે એમ નથી મિત્રો. આ બે સાઈડ જે ગોખ છે એ વેરાઈ માતાજીના છે. એટલે નીચે પાણી ભર્યું હોય ત્યારે ઉપરના ગોખ ઉપર માનતા પૂરી કરવામાં આવે છે. કોઈને પણ કાનમાં રસી ન મટતા હોય તો આ વેરાઈ માતાજીની માનતા કરવામાં આવે છે. કોઈ સ્ત્રીને ડિલિવરી પછી ધાવણ ના આવતું હોય તો પણ અહીંયા માનતા રાખવામાં આવે છે. અને સફેદ મોતીની માળા ધરવામાં આવે છે મિત્રો. તો જ્યારે પણ તમે લાઠી બાજુ જવાનું થાય કે લાઠીમાં જવાનું થાય ત્યારે લાલિયા ભૂતની વાવના દર્શન ચોક્કસ કરજો અને વેરાઈ માતાજીના દર્શન કરજો. બહુ પૌરાણિક વાવ છે મિત્રો આ. ફરી મળશું નવા વિડીયો સાથે. પધારજો મિત્રો. મહાદેવ હર.